अरविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनमास्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्व मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मूरारपादा हितचित्तवृत्ति। दध्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोप वधूकदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। 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 ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते प्रेम से गाइए। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ वासुदेवाय। वासुदेवाय ॐ वासुदेवाय। वासुदेवाय ॐ वासुदेवाय। वासुदेवाय ॐ वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 श्री राधा मेरी स्वामिनी और मैं राधा जी को दास. जन्म जन्म मोह दीजियो वृंदावन को वास. वृंदावन को वास. वसुदेव सुतम देवम कंस चाणूरमर्दनम. देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु. कृष्णं वंदे जगद्गुरु. बोलो द्वारिकाधीश की जय. गौरी शंकर महादेव की जय. भागवत भगवान की जय. बांके बिहारी लाल की जय. रामचंद्र भगवान की जय. श्री अम्बे मात की जय. श्री गंगे मात की जय. सद्गुरु देव की जय. हनुमान जी महाराज की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर. દેવાધિદેવ શ્રી મહાદેવજીની અસીમ કૃપાથી સદગુરુદેવના સુંદર મજાના આશીર્વાદથી ભાગવત ભગવાનના આશીર્વાદ છે. છેલ્લા 6 દિવસથી હું અને તમે ભાગવત કથાનું સુંદર મજાનું ગાન અને રસપાન કરીએ છીએ. આજે એ સુંદર મજાની કથાનો 7મો દિવસ છે. કથાનો વિરામનો દિવસ છે. ગઈકાલની કથામાં આપણે ભગવાનની સાથે રૂક્ષ્મણીજીના સુંદર મજાના વિવાહના પ્રસંગની અદ્ભુત કથા આપણે બધાએ સાંભળી. કહેવાય કે રૂક્ષ્મણીજી તો ભગવાન સાથે જોડાઈ ગયા. સુંદર મજાના લગ્નનો ઉત્સવ કર્યો આપણે બધાએ. રૂક્ષ્મણીજીને આનંદ થયો. એના દર્શન કરીને આપણે બધાને પણ આનંદ થયો. પણ ખાલી દર્શનનો આનંદ થયો. મજા તો ત્યારે આવે જીવનમાં કે જેવો રૂક્ષ્મણીજીને આનંદ થયો એવો આનંદ મને ને તમને પણ થાય. તો આપણને પણ એવો આનંદ થાય. ક્યારે થાય? તો કે હું અને તમે પણ ભગવાન કૃષ્ણ સાથે, ભગવાન સાથે, પરમાત્મા સાથે જોડાઈ જઈએ ને ત્યારે. રૂક્ષ્મણીજી કૃષ્ણ ભગવાન સાથે જોડાયા એ જોવાનો તો આનંદ થયો, પણ જેવો એને આનંદ થયો એવો આનંદ લેવો હોય તો આપણે પણ ભગવાન સાથે જોડાવવું પડે. લગ્નની અંદર 4 પરિક્રમા કરતા હોય છે, 4 ફેરા ફરતા હોય છે, ઘણી જગ્યાએ 7 ફેરા ફરતા હોય છે. તો આ કથાના 7 દિવસે ભગવાનની સાથેના 7 ફેરા છે મારા ને તમારા. નસીબદાર છે કે ઘણા ભક્તો એક જ કથા સાંભળીને ભગવાન સાથે જોડાઈ જતા હોય છે. અને ઘણા લોકો આખી જિંદગી કથા સાંભળતા હોય છે છતાં પણ ક્યાંય જોડાતા નથી. આપણે રામની કથા સાંભળી છે, શિવજીની કથા સાંભળી છે, માની કથા સાંભળી છે, કૃષ્ણ ભગવાનની કથા સાંભળી છે. આ અલગ અલગ કથા એક વાર બધાએ સાંભળવી જોઈએ. પણ દરેક કથા સાંભળીને પછી આપણું મન જેમાં માનતું હોય કે મને કનૈયો ગમે છે, મને રામજીનું ચરિત્ર વધારે ગમે છે, મને માનું ચરિત્ર વધારે ગમે છે, મને મહાદેવજીનું ચરિત્ર વધારે ગમે છે, એમાંથી એક
ઈષ્ટ દેવતા પસંદ કરી એને પોતાના હૃદયની અંદર બિરાજમાન કરવાના છે. અને બીજા જે દેવતા છે બધાને એવો જ ભાવ, એવો જ પ્રેમ સાથે આ મારા પ્રભુનું બીજું સ્વરૂપ છે. રામ અને કૃષ્ણ, શિવ અને રામ, આ ભગવાનમાં કોઈ ભેદ નથી. પણ તમે એક દિવસ શિવજીનું ધ્યાન કરો, બીજા દિવસે કૃષ્ણનું ધ્યાન કરો, ચોથા દિવસે રામજીનું ધ્યાન કરો, આમાં જીવનમાં મજા ના આવે. ધ્યાન તો એક જ ભગવાનનું કરવાનું છે, માળા તો એક જ ભગવાનની કરવાની છે. બધા જ ભગવાનના સ્વરૂપ છે. કહેવાય કે જમીનમાંથી પાણી કાઢવું હોય તો કૂવો ખોદીએ આપણે, તો એક દિવસ અહીંયા 10 ફૂટ ખોદીએ, પછી એમ થાય કે અહીંયા નથી નીકળતું, પછી બીજી જગ્યાએ 10 ફૂટ ખોદીએ, કીધું કે અહીંયા મેળ નથી પડતો, ત્રીજી જગ્યાએ 10 ફૂટ ખોદીએ. એમ કરીને આખા ખેતરમાં ખોદી નાખીએ તો એમાંથી પાણી ન નીકળે. પણ એક જ જગ્યા ઉપર એમ કહેવાય કે 10 ફૂટ, 20 ફૂટ, 30 ફૂટ, 40 ફૂટ, એનું જેટલું તળિયું નજીક હોય, પાણી જેટલું નજીક હોય, તો એક જ જગ્યાએ ખોદવાથી એમ કહેવાય કે પાણી નીકળે. કે અમે તો 1000 ફૂટ ખોદી નાખ્યું, પણ 10-10 ફૂટ આખા ખેતરમાં ખોદ્યું છે, તો એમાંથી પાણી નીકળે નહીં. એક જ જગ્યા ઉપર એમ એક જ ઈષ્ટદેવની માળા મારાને તમારા જીવનમાં ફરવી જોઈએ. પણ જ્યારે ભક્તિની શરૂઆત હોય ત્યારે વ્યક્તિ બધાની માળા કરતો હોય. જેટલા મંદિરમાં ભગવાન બેઠા હોય ને તેમાં કંઈ ખોટું નથી, બધા ભગવાન રાજી થાય. પણ જ્યારે હવે પ્લેન પહેલાં એમ કહેવાય કે દોડે અને પછી ઉડે, તો દોડવાનો મતલબ છે કે આપણે બધા ભગવાનની માળા કરીએ છીએ, પણ પછી ઉડવું હોય આકાશમાં ભગવાનની સાથે તો એક જ માળા કરવી પડે. સાંભળો છો ને બધા? દોડવું હોય પ્લેનમાં, પ્લેન દોડશે તો જલ્દી નહીં પહોંચાડે, પછી એને ઉડવું પણ પડે. તેમ કહેવાય કે શરૂઆત આપણે બધા ભગવાનને રાજી કરીએ કે ભાઈ ગણપતિ દાદાની માળા કરીએ, માતાજીની કરીએ, રામજીની, કૃષ્ણની, જેટલા ભગવાન બેઠા હોય બધાની માળા કરીએ. પણ પછી ધીરે 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 એ બધા 5માંથી એક જ થઈ જાય. એમાંથી એક પસંદ કરી લેવાના છે અને એની જ માળા વધારે કરવાની છે. કૂવામાં એક જ જગ્યા ઉપર ખોદવાનું છે. તો એ પરમાત્મા રાજી થાય તો પેલા બધા આપોઆપ રાજી થઈ જાય. આપણા ત્યાં જ આવી શક્યતા છે. આપણા ધર્મની અંદર જ આવી છૂટ આપી છે. બીજા ધર્મની અંદર તો એક જ ભગવાન હોય, એક જ નામ લેવાનું, બધા એક જ નામ લેવાનું. પણ આપણા ભગવાન, આપણા સનાતન ધર્મની એક ખાસિયત છે કે એમાં અલગ અલગ રંગ છે. કારણ કે બધાના મન અલગ અલગ છે. એટલે ભગવાને કીધું કે તમે જે મનથી, જેવા મનથી જે સ્વરૂપ તમને ગમે એમાં મને યાદ કરજો, હું એ સ્વરૂપ ધારણ કરીને તમારી સામે આવીશ. તમને વરાહનું સ્વરૂપ ગમતું હોય તો વરાહના સ્વરૂપે આવવા માટે તૈયાર છું. તમને મત્સ્યના સ્વરૂપમાં ગમતું હોય તો ભગવાન કે હું માછલીના સ્વરૂપમાં આવવા તૈયાર છું. તમને રામ ગમે, કૃષ્ણ ગમે, તમે જે કહો ને, તમે જેવો વિચાર કરો એવા સ્વરૂપે હું પ્રગટ થઈશ. કારણ કે હું ખાલી સાકાર નથી, હું નિરાકાર પણ છું. અને મને બધા જ આકાર લેતા આવડે છે. બીજા બધા ભગવાનને આકાર લેતા નથી આવડતું કદાચ, પણ મારા ભગવાનને એમ કહેવાય કે જેવા સ્વરૂપમાં તમે કહો ને એવા સ્વરૂપમાં હાજર થાય છે. માટે સનાતન ધર્મની આ સુંદર મજાની ખાસિયત છે. પણ પછી સગુણ સ્વરૂપમાંથી ધીરે 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 કરતાં કરતાં પ્લેનમાં આગળ જઈએ ને પછી એ સાકારમાંથી નિરાકારમાં પણ જવાનું હોય છે. પછી તો એના જેવા જ થઈ જવાનું છે. એનું ચિંતન કરતાં 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 રામકૃષ્ણ પરમહંસજી મહારાજ કહેવાય કે હનુમાનજી મહારાજની એટલી બધી ઉપાસના કરી હતી, એટલી બધી ઉપાસના કરી હતી કે હનુમાનજીની જેમ પૂછ એમને પાછળ ઉગ્યું હતું. હનુમાનજીના મય થઈ ગયા હતા કે હનુમાન દાદા, હનુમાન દાદા, હનુમાન દાદા. કહેવાય કે મહાકાળીની એવી ઉપાસના કરી, એમને એવી ઉપાસના કરી કે જ્યાં જોઈએ ત્યાં માતાજી જ દેખાય. એ નીકળે ને બજારમાં તો જાહેરાત કરવી પડે કે કોઈ જય માતાજી ના કહેતા, કારણ કે તમે જય માતાજી કહો તો એની માં યાદ આવે છે ને પછી ભાન ભૂલી જાય છે, સમાધિ લાગી જાય છે, જ્યાં હોય ત્યાં પડી જાય છે. કોઈક દિવસ 2 દિવસે ઊભા થાય છે કે કોઈ દિવસ 22 દિવસે ઊભા થાય છે. બોટમાં એમ કહેવાય કે ફરવા માટે નીકળ્યા, નદીમાં, નદી ભ્રમણ કરતા હતા અને એમાં શ્યામ કલરનું જળ જોયું તો અચાનક માતાજી માં કાલી યાદ આવી ગયા. ધબ દઈને પડ્યા અંદર કે મારી માં બોલાવે છે, મારી માં બોલાવે છે, મારી માં બોલાવે છે. તો એવી એક સ્થિતિ હોય છે કે પછી દરેક જગ્યાઓ પર તમને ભગવાન દેખાય. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ મારા વિશ્વપતિનો વાસ. તમને ચારે બાજુ પછી ભગવાન દેખાય. પછી આંખો બંધ હોય તો જ ભગવાન દેખાય એવું નહીં. આંખ મારી ઉઘડે ત્યાં
સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપા એની લેખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો રામાયણ ગીતા મારી અંતરની આંખો 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 પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો પ્રભુના ભક્તો મારે સગાને સંબંધે પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી પ્રભુના ભક્તો મારે સગાને સંબંધે પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી છૂટી ગ્રંથે તોટી મારી માયાની બંધે છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી 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 સૌ સંતો દેજો મુજને આશીષ એવી સૌ સંતો દેજો મને આશીષ દેજો સૌ સંતો દેજો મુજને આશીષ એવી સૌ સંતો દેજો મને આશીષ દેજો માટે એક ભક્ત જ્યારે ભગવાન સાથે જોડાય છે ને ત્યારે એને જે આનંદ થાય છે એ આનંદની કોઈ સીમા નથી. પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તમારી ચિંતા ભગવાન કરે છે. જેમ એક પત્નીની ચિંતા પતિ કરે છે. એકવાર લગ્ન થઈ જાય પછી પત્નીને વિચારવાનું ના હોય કે હવે મારે ખાવાનું શું થશે, મારે પીવાનું શું થશે. એ બધી ચિંતા કોને હોય? એના પતિને હોય. એમ જે ભક્ત ભગવાન સાથે જોડાઈ જાય એને પછી એના જીવનની ચિંતા ન હોય. એ બધી ચિંતા એની એમ કહેવાય કે એના ભગવાનને હોય છે. મહાદેવજીનો એક સરસ મજાનો ભક્ત છે. કહેવાય કે ભગવાન સાથે જોડાઈ ગયો છે પણ આપણા જેવો છે. ભક્તિ પણ કરે ખરું પણ ક્યારેક ક્યારેક ગુસ્સે પણ થઈ જાય ભગવાન ઉપર. એનું બહુ સરસ મજાનું ખેતર છે. આજે રવિવારનો દિવસ હતો. એને થયું કે લાવો ખેતરમાં આંટો મારવા જાઉં. તો પોતે ખેતરમાં જાય છે એટલે એના બે બાળકો હોય છે, એક દીકરો એક દીકરી. એ કહે છે કે પિતાજી અમારે પણ તમારી સાથે આવવું છે, અમારે પણ તમારી સાથે આવવું છે, તમારી સાથે લઈ જાઓ. એટલે કે ખેતરમાં તમે શું કરશો? એટલે કે અમે રમશું. તો આ શિવ ભક્તની સાથે સાથે એના દીકરા અને દીકરી બંને નીકળ્યા. તો માતાએ કીધું કે તો પછી હું પણ શું કરું, હું પણ આવું છું. તો પતિ પત્ની બે બાળકો 4 જણા ખેતરમાં જાય છે. ખેતરમાં સરસ મજાનું વડનું વૃક્ષ હતું. વડ નીચે સરસ મજાનું ગાડું હતું, પાણીનો બોર હતો.
એટલે ખેડૂતો ખેતીનું કામ કરે છે બધું, એના પત્ની પણ મદદ કરે છે. આ બે બાળકો રમત રમે છે. વડની વડવાઈ લાંબી લાંબી હોય છે, એ ખેંચે છે, અને ભાઈ અને બેન સરસ મજાનું રમે છે. ઘડીકમાં ગાડા ઉપર ચડી જાય, પાણીમાં સ્નાન કરે. પેલો પતિ અને પત્ની ખેતરમાં કામ કરતા હતા, એમાં અચાનક જોરથી રાડ પડી, પિતાજી પિતાજી બચાવો બચાવો. કારણ કે જે એમાંથી છોકરો હોય છે, દીકરો હોય છે, એ ખેતરમાંથી અચાનક ક્યાંકથી સર્પ નીકળીને આવે છે ને છોકરાને દંશ મારે છે. એટલે દંશ માર્યો એટલે એની બેન જોઈ ગઈ, એટલે છોકરાએ રાડ પાડી, પછી એની બેને રાડ પાડી, પિતાજી દોડો પિતાજી દોડો. તો પિતાજી આવ્યા, એને પત્ની આવ્યા. આખો છોકરો ધીરે ધીરે લીલો થવા લાગ્યો, એવો ભયંકર સર્પ હતો. અરે બચાવો મારા દીકરાને કોઈ બચાવો, અરે બચાવો મારા દીકરાને કોઈ બચાવો, હાથમાં લઈને દોડવા લાગ્યો. દોડતો તો જાય છે, ઉપર જોઈને ભગવાનને કહેતો જાય છે કે હે ભગવાન, તને દુઃખ આપવા માટે મારું જ ઘર ચડે છે, અને શાંતિથી જીવીએ છે, શું કામ આ બધું કર્યું? રવિવારનો દિવસ હતો, બધા દવાખાના બંધ, ડૉક્ટરો બધા બહાર ગામ ગયા હતા, કોઈ જ્યાં જાય બધા ના પાડે, કોઈ છે નહીં, કોઈ છે નહીં. વૈદ્ય હતા ગામના, એ પણ જતા રહ્યા. ભગવાનના ભરોસે બેસી ગયો કે આપણને કંઈ આવડતું નથી, છોકરો મારો મરી જશે, છોકરો મારો મરી જશે. હે ભગવાન, તું મારા ઉપર જ દુઃખના પહાડ શું કામ નાખે છે? રડતો તો એની પત્ની રડે, કંઈક કરો કંઈક કરો, પણ કે હું શું કરું? પણ એમાંથી અચાનક રોડ ઉપર એક પેટી લઈને એક વ્યક્તિ જતા હતા, એને આ બધાના રડવાનો અવાજ સાંભળ્યો, એટલે દોડતા દોડતા આવ્યા. શું થયું શું થયું શું થયું? અરે કે મારા દીકરાને સર્પ કરડ્યો છે. એ પેલા કીધું કે ચિંતા ન કરો, જેને સર્પ કરડ્યો હોય ને એનો જ હું ડૉક્ટર છું, હું એનો જ ડૉક્ટર છું, તમે ચિંતા ન કરો, હમણાં હું એને સાજો કરી દઉં છું. એના મોઢામાં કંઈક ફાંકી નાખે છે, જે જગ્યા ઉપર કરડ્યો હોય છે બધું લગાવવા લાગે છે, ઝેર ખેંચવા લાગે છે. એની પાસે ઝેર ખેંચવાના સાધનો હતા. બધું કરતાં 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 અડધો કલાકમાં શાંતિ થઈ. છોકરો આંખો નથી ખોલતો, પણ આમ શ્વાસ લેવા લાગ્યો છે. ડૉક્ટરે કીધું કે 3 ટાઈમ હું આપું છું, દવા આપજો, કાલે તો સરસ મજાનું પાછું હતો એવું ને એવું થઈ જશે. પિતાજીને શાંતિ તો થઈ, પણ ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો આવ્યો. રાતે ગયો મંદિર શિવાલયમાં, અને કે તમને કંઈ ભાન પડે છે કે નહીં પ્રભુ? તમને દુઃખ આપવા માટે હું જ મળું છું, હું જ તમને જડું છું, આખી દુનિયામાં બીજું કોઈ નથી, મને શું કામ દુઃખ આપો છો? માંડ મારું સંસારનું ગાડું બરોબર ચાલે છે, પાછું તમે વિઘ્ન. હે પ્રભુ! ભગવાન જવાબ નથી આપતા, બધું સાંભળે છે. કહેવાય કે થોડા દિવસો વીત્યા, છોકરો તો રમતો થઈ ગયો, 10-15 દિવસ વીત્યા, અને આ વ્યક્તિ કંઈક સરસ મજાનો ખેતીનો સામાન લેવા માટે બજારમાં જાય છે. તો બજારમાં સામાન લેતો હતો, દુકાનમાં બહાર ઊભો દુકાનમાં સામાન લેતો હતો. એની નજર નહોતી ને અચાનક બધાએ રાડો પાડી કે ભાગો 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 ભાગો, કારણ કે એક બળદ ગાંડો થયો છે, અને આ જે બાજુ ઊભો હતો એને મારવાની તૈયારીમાં જ હતો. અરે ભાઈ ભાગો, અરે ભાઈ ભાગો. આનું ધ્યાન તો એમાં જ હતું. કહેવાય કે બળદ બિલકુલ નજીક આવી જાય છે, એમાં એક ભાઈ આવે છે, આને બાથમાં પકડે છે અને નાખી દે છે. બળદનું શીંગડું તો ન વાગ્યું, પણ મોઢું તો વાગ્યું, અને ધડ દઈને નીચે પડ્યો. થોડો પગે છોલાયો, હાથે છોલાયો, પણ પછી બધા ભેગા થઈને બળદને કાઢે છે, એને ઊભો કરે છે, એક બાજુ લઈ જાય છે, થોડા પાટાપિંડી કરે છે. આમ તો ધીરે ધીરે ઘેર જાય છે, પણ ભગવાનને ઉપર જોઈને કહે છે કે હે પ્રભુ, તને બીજું કોઈ ના મળ્યું? આખા બજારમાં તને બીજું કોઈ ના મળ્યું, હું જ મળ્યો, મને જ વાગે, મારા છોકરાને જ સાર્પ કરે. પ્રભુ, તને મને દુઃખ આપવામાં તને મજા આવતી લાગે છે હો. અને સંતો ખાસ કહે છે મને ને તમને કે ભક્તિનો રસ્તો એ ફૂલોનો તો રસ્તો છે જ, પણ ભગવાન પરીક્ષા પણ બહુ કરે છે હો. બધાની નથી કરતા. પહેલાં બીજા ધોરણમાં હોય એની પરીક્ષા નથી કરતા, કારણ કે એ તો ભણવાનું બંધ કરી દે, એટલે એના ઉપર બહુ ભગવાન ગુસ્સો નથી કરતા, પરીક્ષા નથી કરતા. પણ જેને ખરેખર આગળ વધવું હોય, અને કોઈક બાળક એમ કે મારે 5મામાં આવવું છે, 6મામાં આવવું છે, 7મામાં આવવું છે, આગળ તો વધવું છે, પણ પરીક્ષા નથી આપવી, તો એ આગળ વધી શકે? એમ કોઈ ભક્ત એમ કે ભગવાન પરીક્ષા ના લેતા હો, અમને ભક્તિ કરવા દો, તો મતલબ કે તમે ત્યાં જ્યાં છો ત્યાં જ રહેશો. પરીક્ષા તો વીરોની થાય છે. પરીક્ષા તો જે ખરેખર ભગવાનના ભક્તિના રસ્તે નીકળી જ પડ્યા છે મનથી,
એની પરીક્ષા થાય. બહારથી ખાલી ભક્તિ કરો, એક દિવસ કરો ને બીજા દિવસે કંઈ નહીં, કથામાં આમ તેમ લાગે કે આના જેવો કોઈ ભગત જ નથી, અને ઘેર જઈને જુઓ તો કશું ના હોય. એને ભગવાનની ભક્તિ નથી કહેવાતી. ભક્તિ એટલે બહારથી દેખાવો કરવાની કોઈ રીત નથી. ભક્તિ એટલે ભીતરની વસ્તુ છે. ભક્તિ એટલે બહારથી કપડાં પહેરી લેવા કે મોટા મોટા તિલકો કરવા કે મોટી મોટી માળા કરવી, એને ભક્તિ ન કહેવાય. પણ તમારા ભીતરનો રંગ બદલાય એને ભક્તિ કહેવાય. જય હો. કહેવાય કે આજે આ ખેડૂત એટલો બધો ભગવાનને પોકાર કરે છે કે હે પ્રભુ, તને હું જ મળ્યો, હું જ મળ્યો. એટલા માટે કીધું છે કે પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. સાંભળો છો ને બધા? પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. માટે ઘણા નથી કહેતા કે આ સારો માણસ છે અને વધારે દુઃખી છે, પણ આપણને લાગતું હોય કે વધારે દુઃખી છે. એને જે આનંદ હોય ને એને જ ખબર હોય. સંતોનો આનંદ, ભક્તોનો આનંદ એ ભક્તોને જ ખબર હોય. બહારથી ભલે એવું લાગે કદાચ કે દુઃખી છે કે આના પાસે ઓછું છે, પણ ભગવાનના ભક્તોની જે કમાણી હોય ને એ ભીતરમાં રાજા કરતાં પણ મોટા રાજા હોય છે. બાદશાહ રામ નામના એક સરસ મજાના સંત થઈ ગયા. એ હંમેશા માથા ઉપર કફન બાંધીને ફરતા હતા. આપણે જે છેલ્લે ઓઢીએ ને કફન, એ માથા ઉપર બાંધીને ફરતા હતા અને હંમેશા કહેતા હતા કે હું તો બાદશાહ રામ છું, મારો રામ આખી દુનિયાનો રાજા ને હું એનો દીકરો છું. એટલે કહે છે કે સિર પે કફન બાંધ કે મેં કાતિલ કો ઢૂંઢતા હું. કફન બાંધીને નીકળ્યો છું, મારા ભગવાનને શોધું છું ને હું તો મારા ભગવાનનો દીકરો છું. માટે ભક્તોની મસ્તી કંઈક અલગ હોય છે, પણ શરૂઆતમાં ભક્તો આવું કરતા હોય છે. આજે આ પણ ફરિયાદ કરે છે કે હે પ્રભુ, તને હું જ જડ્યો, હું જ મળ્યો. પણ સંતો કહે છે કે આમ કરતાં કરતાં દિવસો વીતે છે. જે એના ખેતરમાં ઘઉં વાયા હતા ને, કહેવાય કે એવો સરસ મજાનો પાક થયો, એવો સરસ મજાનો પાક થયો, આજુબાજુના ગામોમાં ક્યાંય નથી થયો એવા સરસ મજાના ઘઉં એના ખેતરમાં થયા. આજુબાજુના લોકો જોવા ચડે કે ભાઈ અમારું ખેતર તમારા અડીને છે, અમારામાં તમારામાં આટલો ફેર કેમ? અને દર વર્ષે થતા હતા એના ગણા 10 ગણા ઘઉં. જેટલા પૈસા નાખ્યા હતા એના કરતાં અનેક ગણા પૈસા આજે એને મળવાના હતા, ધન મળવાનું હતું. ઘઉંને કાઢવા માટે માણસો બોલાવીને તૈયાર રાખ્યા હતા. આખો દિવસ આ બધું કામ ચાલતું હતું. મશીનોથી એમ કહેવાય કે બધું કામ થતું હતું. ઘઉંનું ભરવાનું કામ થાય, કાઢવાનું કામ થાય, ઢગલા થતા હતા ઘઉંના. માણસો આવીને કામ કરતા હતા. સંતો કહે છે કે આજુબાજુના ગામના લોકો જોવા આવે, ઘણાને ઈર્ષા પણ થવા લાગી. ઓહો, આપણે લઈને અને આટલું બધું કેમ? આખો એક દિવસમાં એનું એવું કામ, એને એવું હતું કે એક દિવસમાં કામ બધું પતી જશે. પણ કહેવાય કે એક દિવસમાં પત્યું નહીં એટલે બધા માણસો કીધું કે હવે સાંજ પડી ગઈ, હવે અત્યારે અમે કશું કરશું નહીં. અરે પણ કે ખુલ્લામાં ઘઉં પડ્યા છે એને જરા કોથળાઓમાં ભરી ભરીને જેટલા થયા છે એટલા તો અહીંયાથી લઈ જઈએ. કે મહારાજ અમે તો અમારો ટાઈમ પૂરો થઈ ગયો, થાકી ગયા, આપણે કાલે કરશું. બધા માણસો તો એમ કહેવાય કે જતા રહેશે. એને થયું કે આવા ખુલ્લા ઘઉં અહીંયા પડી ના રખાય. માટે એની પત્નીને કીધું કે આજે હું રાત્રે અહીંયા સૂવા માટે આવીશ, અહીંયા સૂવું પડશે. એટલે કે હા, પણ તમે અત્યારે સાંજે ઘેર તો ચલો, જમીને પાછા આવજો, બધું ઓઢવાનું પાથરવાનું લઈને પાછા આવજો. એટલે પતિ જાય છે. રાત્રે એમ કહેવાય કે 8-9 વાગે પાછો ખેતરમાં આવે છે. એક બાજુ ઘઉંના ઢગલા પડ્યા છે, બધું જોવે છે. એને આનંદ છે કે હા મારે આમ તો 1 વર્ષ સારું જાય એવું હોય, પણ મારે તો 2-3 વર્ષ સારા જાય ને એવા સરસ મજાના ઘઉં થયા છે. બહુ આ વર્ષ મારું બહુ સારું જશે એમ કરીને જોતો તો એમાં અચાનક આકાશમાં વીજળીઓ થવા લાગી. જેવી વીજળી જોઈ એટલે કીધું કે ઓહો હે પ્રભુ, તો આ શું કરવા માંગે છે? ધીરે ધીરે તો વાદળો વધવા લાગ્યા. અને એમ કહેવાય કે અચાનક વાદળોને એમ કહેવાય કે ઝુમખે ને ઝુમખા આખા વાતાવરણ ક્યાં બદલાય છે એને ભાન પડતું નથી. અરે પ્રભુ, હવે નથી ઘેર જવા એવું કે નથી કશું લવા એવું કે નથી ઢંકા એવું, એના વાતાવરણ જ નહોતું એવું કશું વરસાદનું. અને થોડી વારમાં તો એવો મુશળધાર વરસાદ પડ્યો, એવો મુશળધાર વરસાદ પડ્યો કે જે ઢગલા કર્યા હતા બધા જેમ કહેવાય કે પાણીની અંદર વહેવા લાગ્યા.
કહેવાય કે આ વખતે તો એવો પોક મૂકી મૂકીને રડે છે, એવો પોક મૂકી મૂકીને રડે છે, હે પ્રભુ તને મારું સુખ દેખાતું જ નથી. અમારા આખા વર્ષની મહેનત તે પાણી કરી નાખી. હે પ્રભુ આ પાણી શું કામ ફેરવી નાખ્યું? તને હું ગમતો નથી, મારી ભક્તિ નથી ગમતી તો કહી દે તારા મંદિરે નહીં આવું. પણ તું આવું શું કામ કરે છે? સીધો ગયો મહાદેવના મંદિરમાં, શિવાલયમાં, અને માથા પછાડવા લાગ્યો કે હે મહાદેવ તમે બહેરા છો કે શું? તમને આંખો નથી કે શું? અરે મારી વાત સાંભળો તો છો ને. આજે એટલો બધો ક્રોધ કરે છે, એટલો બધો ક્રોધ કરે છે. અરે તમને હું દેખાઉં છું કે નહીં? શું કામ પ્રભુ તમે આવું કરો છો? પ્રભુ મને જ તમે શું કામ દુઃખ આપો છો? મને શું કામ દુઃખ આપો છો? મને શું કામ દુઃખ આપો છો? અને ભગવાને જેમ તેમ બોલવા લાગે છે ત્યારે મહાદેવના શિવાલયમાંથી અવાજ આવે છે, હે બેટા શું કામ તું મને નિરર્થક મારા ઉપર આ બધા દોષ લગાવે છે? અરે દોષ ને લગાવું તો શું કરું? આ સરસ મજાનો પાક થયો તો આ વરસાદ લાવવાની શું જરૂર હતી પ્રભુ તમારે? અરે ખેતરમાં મારો દીકરો આવે તો સાપ એને જ કરડે. બજારમાં હું ઊભો તો પેલો નંદી આવીને મને જ મારે, બીજું કોઈ ના મારે, બીજા કોઈને ન મારે. પ્રભુ તમને ના ગમતો હોય તો ના પાડી દો. પ્રભુ તમે આવું શું કામ કરો છો? મહાદેવજીએ કીધું કે બેટા દુઃખ હું આપું છું પણ એના કરતાં વધારે મારા બાળકોને, મારા ભક્તોની સંભાળ પણ હું જ લઉં છું. અને શેની સંભાળ લીધી? સંભાળ લીધી હોત તો સાપ કરડ્યો જ ના હોત. ત્યારે ભગવાન કહે છે કે સાપ કરડ્યો હોય તો તારા દીકરાના નસીબમાં લખેલું હતું બેટા. પણ એ સાપ કરડ્યો ત્યારે જે બચાવવા માટે આવ્યો હતો ને એ બીજું કોઈ નતો, એ વૈદ્ય એ હું જ હતો. મહાદેવજી જય હો. તારા દીકરાને જે સાપ કરડ્યો હતો ને એ સાપ એટલો બધો ઝેરી હતો કે 5 સેકન્ડમાં તો તારો દીકરો મરી જાય. પણ એને અડધો કલાક જીવાડવા વાળો હું જ હતો ને એ વખતે વૈદ્ય બનીને આવવા વાળો. વૈદ્ય જોયો તો કોઈ દિવસે તે? કોઈ દિવસ એને નહોતો જોયો. તો કે તારા દીકરાને બચાવવા વાળો હું જ હતો, મેં જ રક્ષા કરી હતી એને. માટે તને એવું લાગતું હોય કે હું નથી, પણ હું હંમેશા તારી સાથે છું. કે નંદી મહારાજ મને મારવા આવ્યો. ભગવાન કહે છે કે એ દિવસે તારા ઉપર એવી ઘાત હતી કે તારું મૃત્યુ થાય ને ત્યાં સુધીની તારા ઉપર ઘાત હતી. પણ એ દિવસે તારો ખભો પકડીને તને પકડીને જે બચાવવા આવ્યો હતો ને એ ભાઈ બીજો કોઈ નહોતો. મહાદેવજી કહે છે કે હું જ હતો. એ વખત બચાવવા માટે જે આવ્યો હતો ને મહાદેવજી કહે છે કે હું જ હતો બેટા. ભક્ત કહે છે એ તો બધું બરોબર, પણ આ ઘઉંનો પાક શું કામ મારો તમે બગાડ્યો પ્રભુ? આ બગાડવાની શું જરૂર હતી? અહીંયા તમને શું વાંધો હતો? ત્યારે કહે છે કે આજે આજુબાજુના ખેતરોમાં કોઈને ઘઉં નથી થયા, એવા ઘઉં આજે તારા ત્યાં થયા છે. એટલે તારાથી નારાજ થઈને, તારાથી ઈર્ષા કરીને આજુબાજુના ખેતરવાળા લોકો બધા આવ્યા હતા ને આ ઘઉંની અંદર ઝેર નાખી દીધું હતું. ઝેરવાળી દવાની બાટલા બધા ઘઉંની અંદર નાખી દીધી હતી. આ ઘઉં જે ખાત એ મરત. માટે તું પણ ખાત તો તું પણ મરત, તારો પરિવાર પણ મરત, અને જ્યાં જ્યાં વેચત ને બધાનું મૃત્યુ થાત. એ મૃત્યુ ન થાય એટલા માટે આ વરસાદ પાડ્યો છે મેં બેટા. તને બચાવવા માટે વરસાદ પાડ્યો છે. એ ઝેરને કાઢવા માટે આ વરસાદ પાડ્યો છે. સાંભળો છો ને બધા? આપણને લાગતું હોય છે કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે, પણ મારા ને તમારા જીવનમાં પણ થોડા પાછા વળીને જુઓ ને તો આપણા દરેક પ્રસંગની અંદર એ જ પ્રભુ આવીને ઊભા હોય છે. આપણને એમ લાગે કે આપણા દીકરા દીકરીના લગ્ન બધા શાંતિથી પતી ગયા, અમે અમારા પૈસાથી બધું કર્યું. પૈસાથી કશું નથી થતું. સંતો કહે છે કે એ ભગવાનના આશીર્વાદ, એ માના આશીર્વાદ કે તમારા ઘરના પ્રસંગો શાંતિથી પતે છે. માટે શાંતિથી જીવતા હોય, શાંતિથી બધું જીવનમાં ચાલતું હોય તો કોઈ દિવસ એવું અભિમાન ન કરતા કે મારી બુદ્ધિ છે એટલે બધું બરાબર ચાલે છે. હું ધનવાન છું, હું બુદ્ધિવાન છું, હું બહુ ચાલાક છું, હું બહુ ચપળ છું. સંતો કહે છે કે ચાલાકી ચપળતા ક્યાં જતી રહેશે ખબર પણ નહીં પડે. માટે હંમેશા નમ્ર થઈને ભગવાનના થઈને રહેવામાં મજા છે. કોઈ પણ વસ્તુનું ઘમંડ કરવામાં મજા નથી. હંમેશા ભગવાન આગળ, ભગવાનના ભક્તો આગળ, સંતો આગળ હંમેશા નમ્ર થઈને જીવવાનું છે. અને અભિમાન કરવાનું તો એક જ વસ્તુનું અભિમાન કરવાનું કે હું મારા ભગવાનનો ભક્ત છું, હું મારા ભગવાનનો ભક્ત છું. એ જ એક અભિમાન હોવું જોઈએ. એ સિવાય બીજું કોઈ અભિમાન મારાને તમારા જીવનમાં ન હોવું જોઈએ. અને એવું અભિમાન રૂક્ષ્મણીજીને હતો કે હું ભગવાન કૃષ્ણને સાચો પ્રેમ કરું છું તો મને પણ ભગવાન કૃષ્ણ જરૂર પ્રેમ કરશે. તો એ પ્રેમની સાબિતીમાં ભગવાન કૃષ્ણ આવીને લઈ જાય છે.
અને માધવપુરમાં સુંદર મજાના એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થાય છે. સુખદેવજી મહારાજ કથા કરતા કહે છે કે હે પરીક્ષિતજી મહારાજ, તમારા જીવનના 7 દિવસ બાકી છે ને આજે 7મો દિવસ છે. મહારાજ બોલો, તમારે શું સાંભળવાની ઈચ્છા છે? ત્યારે પરીક્ષિતજી મહારાજ કહે છે કે મેં એવું સાંભળ્યું છું કે ભગવાનના 16,108 લગ્ન થયા હતા. આ તો તમે એક જ લગ્નની કથા કરી. ભગવાનના બીજા લગ્ન ક્યાં થયા હતા, કેવી રીતે થયા હતા, એ મારે જાણવું છે, એ મારે સમજવું છે. તો આજે સુતજી મહારાજ કથા કરે છે, એક બાજુ સુખદેવજી મહારાજ કથા કરે છે અને કહે છે કે રૂક્ષ્મણીજીના લગ્ન ભગવાન સાથે થયા પછી થોડા સમય પછી એમના ઘેર દીકરાનો જન્મ થાય છે, પ્રદ્યુમ્નલાલજી મહારાજનો. અને આ પ્રદ્યુમ્નલાલજી મહારાજ સંબરાસુરને મારે છે. એની સુંદર મજાની કથા ભાગવતમાં છે. ત્યારબાદ ભગવાનના લગ્ન સત્યભામા સાથે થયા, એની સરસ મજાની કથા છે. કહે છે કે સત્રાજીત નામનો એક રાજા છે, જેનો એક મિત્ર છે. જે મિત્ર ઉપર સૂર્યનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થઈ ગયા અને એમને એક સરસ મજાનો મણી આપ્યો હતો. એ મણી એવો હતો કે સવારના પોરમાં જ્યારે તમે એને દીવો કરો, પૂજા કરો, એટલે મણીમાંથી અચાનક એમ કહેવાય કે સોનું પ્રગટ થાય અને સોનાનો ઢગલો થઈ જાય. રોજ સવારે એની પૂજા થાય, રોજ અંદરથી સોનું પ્રગટ થાય એવો મણી હતો. એટલે પેલો વ્યક્તિ લઈ અને સત્રાજીત રાજાને આપે છે કે આ મણી તમે રાખો, કારણ કે તમારે બહુ કામ આવશે, મારે જરૂર નથી, હું તો સંન્યાસી છું. તો સત્રાજીત ઘણી વાર મણી પહેરીને ફરે. તો એક વખત દ્વારકાધીશની સભા ચાલતી હતી, એમાં સત્રાજીત આવ્યો મણી પહેરીને. એમ કહેવાય કે સૂર્યનારાયણ ભગવાન આવ્યા હોય ને એવું લાગ્યું. બધી સભા ઊભી થઈ ગઈ. દ્વારકાધીશ ભગવાને કીધું કે બધા બેસી જાઓ, આ સત્રાજીત છે. તો કે આટલો બધો ચમકે છે કેમ? એટલે કે એને મણી પહેર્યો છે ને એટલા માટે. પછી સભા પૂરી થઈ, બધા ગયા એટલે ધીરે રહીને સત્રાજીત પણ જવા જાય છે. એટલે કીધું કે ભાઈ તું થોડી વાર બેસ. અને પછી સત્રાજીતને ધીરે રહીને કહે છે કે સત્રાજીત, આ તમારી પાસે મણી છે ને, એના લીધે ઘણા લોકો રાજી પણ છે ને ઘણા તમારા દુશ્મનો પણ થયા છે. અને મારી પાસે એવા સમાચાર આવ્યા છે કે તમને મારવાના કાવતરા થઈ રહ્યા છે આ મણીના લીધે. માટે તમે એક કામ કરો, આ મણી તમે મને આપી દો. તમારે ધનની જરૂર હોય, સોનાની જરૂર હોય તો જ્યારે રોજ સવારે ધન નીકળે એટલે તમે આવજો અને લઈ જજો. પણ મણી તમારી પાસે રાખશો તો મણી પણ ચોરાશે અને તમારી પણ હાનિ થશે. માટે મણી સુરક્ષિત કરો અને દ્વારકાધીશના ખજાનામાં આપો. સત્રાજીત કહે છે કે નહીં પ્રભુ, તમારે અમારી વાતમાં ચિંતા કરવાની જરૂર નથી. મણી કોઈ નહીં લઈ જાય, હું એને સાચવીશ. અને મારી પણ ચિંતા કરવાની જરૂર નથી, એને હું સાચવી લઈશ. ભગવાનની વાત માનતો નથી સત્રાજીત. ભગવાને કીધું કે મારી તો સોનાની નગરી છે, મારે તારા સોનાની જરૂર નથી. આ તો તારા ઉપર પ્રેમ હતો એટલે તારી ચિંતા થઈ એટલે કહી દીધું. કીધું નહીં પ્રભુ, વાંધો નહીં, હું મારી રીતે સાચવી લઈશ અને એવું લાગશે તો તમને મળીશ પછી. ભગવાને કીધું ભલે ભલે. હવે સત્રાજીત રાજા ઘેર જાય છે. આવી રીતે રોજ પૂજા ચાલતી હોય છે. એનો એક ભાઈ છે પ્રસન્નજીત. તો મંદિર આગળ મણી પડ્યો તો બપોરનો સમય થયો, એ કક્ષમાં પ્રવેશ કર્યો મંદિર બાજુમાં. તેમ ચમકતું જોયું મણી. તેને થયું કે લાવા જ મારે મણી પહેરવો છે. તો એને એના ભાઈની જેમ મણી પહેરી લીધો અને બહાર ફરતો તો એમાં એના મિત્રો એને કીધું કે ચલો શિકાર કરવા જઈએ. તો મણી કાઢવાનું ભૂલી ગયો અને સીધો ઘોડા ઉપર બેસી શિકાર કરવા ગયો. કહેવાય કે એટલા બધા અંદર જાય છે જંગલમાં, એટલા બધા અંદર જાય છે કે બધા મિત્રો જુદા પડી જાય છે. એમાં એટલું બધું દોડતો જાય છે, હરણની પાછળ દોડતો જાય છે. અંતે હરણને મારે છે અને જ્યાં લેવા ઉતર્યો ત્યાં તો એક સિંહ આવે છે. સિંહે પ્રસન્નજીત ઉપર હુમલો કર્યો, એને મારે છે, એને મારી નાખે છે, એને ખાવા માટે જાય છે. એમાં અચાનક જે એણે મણી પહેરેલો હતો એ સિંહના ગળામાં આવી જાય છે. સિંહ ત્યાંથી એને મારીને પછી એમ કહેવાય કે પોતાના ગુફા તરફ જાય છે. સિંહના ગળામાં મણી આવી ગયો. કહેવાય કે સિંહના ગળામાં મણી ચમકતો તો એમાં એક રીંછ નીકળે છે. એને જોયું કે આના ગળામાં આ કંઈક સારી વસ્તુ લાગે છે, આના શું કામની છે. એટલે રીંછ છે ને સિંહને મારી નાખે છે અને એ મણી પોતે લઈ લે છે. ને રીંછ એ લઈ પોતાની ગુફામાં જાય છે. કહેવાય કે આ રીંછ એ જામવંતજી મહારાજ છે. અને જામવંતજી પોતાના ઘરમાં પોતાની જે દીકરી છે
એ દીકરીને આ મણી આપે છે કે લે બેટા, આનાથી તું રમજે, આમ આ તને મજા આવશે. લે, એને એનો મહિમા ખબર નથી કે આ શું છે, પણ એમ કહેવાય કે એને લઈ લે છે અને એ પહેરીને એ પણ ફરે છે. આ બાજુ સત્રાજીત રાજા સવારના પરમાં આવ્યો તો મણી દેખાતો નથી. મારો મણી ક્યાં ગયો, મારો મણી ક્યાં ગયો? તો જે મિત્રો સાથે ગયા હતા બધા પાછા આવ્યા, કીધું કે અમે બધા શિકાર કરવા ગયા હતા, પણ ખબર નહીં ક્યાં ગુમ થઈ ગયા પ્રસેનજીત. ખબર જ ના પડી, કોઈ લઈ ગયું કે ગુમ થઈ ગયા કંઈ ખબર ના પડી. ધીરે 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 કરતાં કરતાં એના મનમાં એવો વિચાર આવ્યો કે નક્કી આ મણી બીજા કોઈએ નહીં પણ દ્વારકાધીશે જ ચોરાયો છે, દ્વારકાધીશે જ લીધો છે. કારણ કે ચોરી કરવાની આદત તો એમની નાનપણથી છે, માટે આ મણી પણ એમને જ ચોર્યો હશે. પણ એમ કહેવાય કે કહેવાની હિંમત ન થઈ. પણ એક દિવસ પોતાના પત્ની સાથે બેઠો હતો તો પત્નીને કીધું, તને ખબર છે આપણો મણી ક્યાં ગયો? અને કે મને ક્યાંથી ખબર હોય? તો કે મને ખબર છે. ક્યાં છે? એટલે કે આપણો મણી બીજે ક્યાંય નથી, નક્કી દ્વારકાધીશ જ આ મણીને ચોરાવ્યો છે, ચોર છે દ્વારકાધીશ જ આ મણીના. પણ મારી વાત સાંભળ, તું કોઈને કહેતી નહીં હો. અત્યારે આ વાત કહેવા જેવી નથી, કારણ કે આ વાત જો એકવાર થશે તો એમ કહેવાય કે કદાચ દ્વારકાધીશને ગુસ્સો પણ આવે. માટે આ વાત તું કોઈને કહેતી નહીં, એવું પોતાની પત્નીને કીધું કે આ વાત કોઈને કહેતી નહીં. અને બહેનોને તમે એમ કહો કે આ વાત કોઈને કહેતા નહીં, પછી એ વાત રહે પેટમાં, પછી તો એમ કહેવાય કે ઓહો એને પેટમાં દુખવા લાગ્યો. કે કોકને તો કહેવી જ પડશે વાત, કોકને તો કહેવી જ પડશે. તમારે કોઈ પણ વસ્તુની જાહેરાત કરવી હોય ને તો 4 બહેનોને કહી દો એટલે આખા ગામમાં જાહેરાત. કહેવાય કે એને બીજા કોઈને વાત ન કરી, પણ પોતાના ઘરમાં કામ કરવા આવતા હતા ને એ બહેનોને વાત કરી. એ તને ખબર છે મણી ચોરાયો છે? એટલે કે વાત તો મેં થોડી થોડી સાંભળી છે. કોને ચોર્યો ખબર છે? કે એ ખબર નથી. દ્વારકાધીશ એ જ છે ચોર, અમને ખબર છે 100%, પણ સાંભળ કોઈને કહેતી નહીં. એને કીધું કોઈને કહેતી નહીં, એનાથી રહેવાય? એને એના ઘરવાળાને કીધું, ઘરવાળાએ ગામમાં કીધું. એમ કરતાં 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 આખા ગામમાં, આખા નગરમાં એમ ચારે બાજુ વાત ફેલાઈ ગઈ. અને ફેલાતી ફેલાતી ભગવાન કૃષ્ણના કાન સુધી આવી કે દ્વારકાધીશ ચોર છે. દ્વારકાધીશ ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે મને તો કશી ખબર નથી ને મારા નામે આખી વાત ફરે છે, મેં ચોરી કરી, મેં ચોરી કરી. ભગવાન બીજા દિવસે ઘોડો લઈ, સૈનિકો લઈ અને પહોંચી ગયા સત્રાજીતના ઘેર કે ભાઈ ખોટી ખોટી વાતો શું કામ કરે છે? અરે મણી ક્યાં છે મને નથી ખબર. અરે કીધું તમે માગતા હતા ને ચોરાયો છે તો તમે જ લીધો હોય ને. ભગવાન કે મારે જરૂર નથી ભાઈ, મેં તારા માટે કીધું હતું. કીધું કે છેલ્લે મણી ક્યાં હતો? કે મંદિરમાં. તો મંદિરમાંથી કોણ આવે છે, કોણ જાય છે? પ્રસન્નજીત ક્યાં છે તારો ભાઈ? એ કે એ પણ ગુમ છે, મણી પણ ગુમ છે. તો છેલ્લે પ્રસન્નજીત ક્યાં હતો? તો જે મિત્રો સાથે ગયા હતા એ બધાને ભેગા કરે છે કે અમે શિકાર કરવા ગયા હતા, તો ક્યાંથી છૂટા પડ્યા હતા. ત્યાં ભગવાન જાય છે અને ત્યાંથી રથ ભગવાન આગળ લઈ જાય છે. અને પછી ઘોડા પર બિરાજમાન થઈ ભગવાન ઊંડે ઊંડે જાય છે. ત્યારે જોયું એક જગ્યા પર હરણ પડેલું, મરેલું પડ્યું હતું. ભગવાન ઉતર્યા, બાજુમાં જોયું તો પ્રસન્નજીત મરણ પામેલો પડ્યો હતો ત્યાં આગળ. કીધું કે આ રહ્યો પ્રસન્નજીત, તો આજુબાજુમાં જુઓ મણી પણ હશે, પણ મણી ક્યાંય મળતો નથી. ત્યાં આગળ સિંહના પગલા દેખાય છે. ભગવાને કીધું એક કામ કરો, સાવધાનીથી સિંહના પગલા બાજુ ચાલો. તો સિંહના પગલા બાજુ ચાલ્યા તો ગુફા આવી. ગુફામાં જોયું તો સિંહ ત્યાં આગળ મરેલો પડ્યો હતો, પણ મણી નહોતો. તો ત્યાં બરોબર જોયું તો ત્યાં રીંછના પગલા દેખાયા. કીધું કે રીંછના પગલે પગલે ચાલો. તો રીંછના પગલે પગલે ચાલ્યા તો ગુફામાં પહોંચ્યા. ગુફાના દ્વારે પહોંચ્યા, અંદર ગુફા છે. ભગવાને કીધું કે આટલામાં હવે અંદર જવું પડશે. અને ગુફાનો દરવાજો નાનો હોય, અંદર મોટા મોટા વિશાળ વિશાળ એમ કહેવાય કે ગુફા હોય. ભગવાને કીધું કે હવે બધાનું જીવનું જોખમ લેવાય નહીં, માટે તમે બધા બહાર ઉભા રહો, હું અંદર જઈને જોઉં છું. ભગવાન કૃષ્ણ અંદર જાય છે, ઘણા વખત સુધી અંદર જાય છે. અચાનક મણીનો ચમકારો દેખાય છે. મણીનો ચમકારો દેખાયો, પણ એક બાલિકા છે, એક કન્યા છે, એ મણીથી રમતી હોય છે. ભગવાન કહે છે કે લાય, ક્યાંથી લીધો? લાય મને આપી દે મણી. એમ કરીને ખેંચવા માટે ભગવાન જાય છે. ત્યાં રાડ પડે છે, પિતાજી પિતાજી. અને જ્યાં પિતાજી પિતાજી રાડ પડીને તો દોડતા દોડતા જામવંતજી મહારાજ આવે છે.
કીધું કે ચોર ઊભો રહે તો ઊભો રહે. અને ભગવાન કૃષ્ણ અને જામવંતજી લડવા લાગે છે. કહેવાય કે બંનેના વચ્ચે અંધારામાં ઘણો સમય સુધી યુદ્ધ ચાલ્યું. હવે જામવંતજી તો ભગવાન રામના પરમ ભક્ત છે. સુંદરકાંડની પહેલી ચોપાઈ છે, જામવંત કે બચન સુહાય. તો એ જામવંતજી મહારાજ છે તો ભગવાન રામના પરમ ભક્ત, તો આજે ભગવાન કૃષ્ણ સાથે શું કામ લડે છે? સંતો કહે છે કે બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. કારણ કે જ્યારે જામવંતજી મહારાજ રામની સેનામાં હતા ને, ત્યારે રામ અને રાવણનું યુદ્ધ થતું હતું. તો યોદ્ધા હોય ને, યોદ્ધા, એને રામજીને રાવણ સાથે લડતા જોઈને જામવંતજી મહારાજને એવું થયું કે હું પણ યોદ્ધા છું ને મારો રામ જેવો કોઈ યોદ્ધા નહીં. માટે મારે ક્યારે એવો મેળ પડે કે ભગવાન સાથે થોડી કુસ્તી કરું. સાંભળો છો ને બધા? આવા જે બળવાન હોય અને એવા બળવાન સાથે રમવાની મજા આવે. જેનામાં શક્તિ ના હોય એની જોડે લડે નહીં, કે આની જોડે શું લડવાનું. એને એના જેવો યોદ્ધા દેખાય ત્યારે એમ થાય કે આની જોડે લડ્યા હોય તો મજા આવે. એક સારો ગાયક હોય, એને પણ સપનું હોય કે મારે પેલો સરસ ગાયક છે ને એની જોડે બેસીને એક દિવસ ગાવું છે. હો, એમ આ યોદ્ધાનો જામવંતજી મહારાજની ઈચ્છા હતી કે મારે રામ સાથે લડવું છે. પણ ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એની જોડે એવી મસ્તી પણ થાય નહીં, અને રામ જોડે કેમ લડાય. પણ ભગવાનનું કાર્ય પૂરું થઈ ગયું, ભગવાન જતા રહ્યા, પણ એ વિચાર રહી ગયો તો મનમાં. તે ભગવાન કીધું કે મારો નિયમ છે કે મારા ભક્તોના મનમાં જે વિચાર થાય ને હું પૂરા કરું છું. એટલે જે રામ વખતે નહોતા લડી શક્યા, એટલે કૃષ્ણના સ્વરૂપમાં આવીને જામવંતજી જોડે લડે છે કે તમારા મનમાં ઈચ્છા હતી ને એ જ છું, ખાલી સ્વરૂપ બદલીને આવ્યો છું. તો જામવંતજી સાથે લડે છે. અચાનક ભગવાને કીધું ટાઈમ બગાડવાની જરૂર નથી. અચાનક જામવંતજી ભગવાનનું સ્વરૂપ જોવે છે, અંદર રામના દર્શન થાય છે. પ્રભુ તમે કોણ છો, કોણ છો? કીધું કે હું તમારો પ્રભુ છું, ભગવાન રામ, પણ અત્યારે ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં આવ્યો છું. પ્રભુ મને માફ કરજો, મેં તમારા ઉપર પ્રહારો કર્યા. ભગવાને કીધું કે હું તો માફ કરું, પણ તમે મને માફ કરજો, મેં બહુ પ્રહાર કર્યા છે. પ્રભુ એનો કંઈ વાંધો નહીં, એનો કંઈ વાંધો નહીં, પ્રભુ માફ કરો. પણ પ્રભુ તમારે મારી ગુફામાં અહીંયા આવવાનું કેમ થયું? અરે કે આ મણીના લીધે, આ મણીના લીધે મારે આવવું પડ્યું. આ મણી માટે કેટલું બધું થયું છે તમને ક્યાં ખબર છે? પ્રભુ આ મણી તો લઈ જાઓ, પણ પ્રભુ ઉભારો ઉભારો, મારી પાસે એક મણી નહીં, મારી પાસે 2 મણી છે. એટલે કે બીજી મણી કોણ છે? એટલે કે મારી દીકરી છે જામવંતી. હે પ્રભુ, એનો પણ તમે સ્વીકાર કરો અને એના જીવનને તમે પવિત્ર કરો. પ્રભુ એને એવા સંકલ્પ કર્યા છે કે વરું તો ભગવાન સાથે વરું, માટે એનો તમે સ્વીકાર કરો. માટે એનો ભગવાન સ્વીકાર કરે છે. એવી રીતે ભગવાનના બીજા લગ્ન જામવંતીજી સાથે થાય છે. કહેવાય કે મણી લઈને એમ કહેવાય કે ભગવાન આવે છે, સત્રાજીત રાજાને આપે છે કે લે આ તારો મણી જંગલમાં પડ્યો હતો. હવે એ દ્વારકાધીશનું નામ ના લેતો. હવે સત્રાજીત રાજાને એમ થાય છે કે આવડી મોટી વાત થઈ ગઈ, ભગવાનના રાજ્યના, ભગવાનના સાથે જીવવું અને દુશ્મનાવટ કરી છે. હવે એમ કહેવાય કે જીવાય. ભગવાને કીધું મણી તમે લઈ લો. ભગવાને કીધું મારે કોઈ દિવસ હવે આ મણીને જોવો પણ નથી, મારે નથી લેવો મણી. ત્યારે સત્રાજીતે કીધું કે હવે કંઈક યુક્તિ કરવી પડશે. એટલે કીધું કે પ્રભુ કંઈ વાંધો નહીં, આ મણી તમે ન લો, પણ મારી પાસે એક બીજો પણ મણી છે, અને એ મણી છે મારી દીકરી સત્યભામા. પ્રભુ એનો તમે સ્વીકાર કરો, મારી દીકરીનો તમે સ્વીકાર કરો, અને આ હું દહેજમાં તમને મણી આપું છું. તમને નથી આપતો, પણ મારી દીકરીને રાજી કરવા માટે આપું છું. એમ કરીને તમે સ્વીકાર કરો. એમ કરીને મણી આપે છે. અને એવા જ ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામાજી સાથે થાય છે. આવી રીતે એમ કહેવાય કે ભગવાનના લગ્ન આગળ જતા યમુનાજીના અંશથી પ્રગટેલા કાલિંદી સાથે થાય છે. ભગવાનના 5મા લગ્ન મિત્ર વૃંદાજી સાથે થાય છે. ભગવાનના 6ઠા લગ્ન નાગકન્યા સાથે થાય છે. 7મા લગ્ન સત્યાજી સાથે થાય છે. 8મા લગ્ન લક્ષ્મણાજી સાથે થાય છે. આવી રીતે ભગવાનના 8 લગ્ન થાય છે. આ સમગ્ર જે સૃષ્ટિ ચાલે છે એ અષ્ટ પ્રકૃતિથી ચાલે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 વસ્તુથી હું અને તમે જીવી રહ્યા છે. પૃથ્વી વગર ન જીવાય, સૂર્ય વગર ન જીવાય, જળ વગર ન જીવાય, તેજ વગર ન જીવાય, વાયુ વગર ન જીવાય. મન, બુદ્ધિ અને અહંકાર, જેનાથી હું અને તમે જીવી રહ્યા છે. આ જે 8 પ્રકૃતિ છે ને,
એ 8 પ્રકૃતિ દેવીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે અને એ ભગવાનની સાથે લગ્ન કરે છે, એ ભગવાનને વરે છે. આપણે બધા આ પ્રકૃતિને વશ છીએ, પણ આ પ્રકૃતિ છે એ ભગવાનને વશ છે. આ પ્રકૃતિ જેમ ચાહે ને એમ આપણને નચાવે, પણ આ પ્રકૃતિ ભગવાન જેમ ચાહે ને એમ નાચે છે. વરસાદ આવે તો આપણને તકલીફ થાય, અચાનક વાવાઝોડું આવે તો આપણને તકલીફ થાય, આપણને આપણા ઉપર પ્રહાર કરે, પણ ભગવાનના અનુશાસનમાં આ પ્રકૃતિ રહેશે. આપણે એના વશમાં છીએ, એ ભગવાનના વશમાં છે. માટે આવી રીતે ભગવાન અષ્ટ પ્રકૃતિ સાથે લગ્ન કરે છે, આ 8 કન્યા સાથે. સુતજી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનના લગ્ન થયા. ત્યારે સોનકાદી ઋષિમુનિ પૂછે છે કે ભગવાનના બીજા લગ્ન કેવી રીતે થયા? તો કહે છે કે નરકાસુર નામનો એક રાક્ષસ હતો, અને કહેવાય કે આજે નરકાસુર નામનું રાક્ષસ છે એટલો બધો વિચિત્ર હતો, એવી એની બુદ્ધિ, ભગવાન પાસે એવા વરદાન પ્રાપ્ત કર્યા હતા કે જેના તેના હાથે મરે નહીં. કહેવાય કે ભૂમિમાંથી પ્રકટ થયો હતો અને ભૂમિના અંશ સ્વરૂપ એની માં હતી. એને તપ કર્યું, ભગવાન પ્રકટ થાય અને કીધું કે માગ તારે શું જોઈએ છે? એટલે કીધું કે મારે મરવું, હું કોઈ દિવસ મરું નહીં એવું વરદાન આપું. સાંભળજો બધા, એનું નામ જ એક હતું નરકાસુર ને બીજું નામ હતું ભૌમાસુર. કારણ કે ભૂમિનો પુત્ર એટલે ભૌમાસુર. એટલે કે મારે એવું વરદાન આપો, મારે મરવું નથી. કે મરવું તો પડે, એ સિવાય બીજું માગ. તો કે હું ત્યારે જ મરું કે જ્યારે મારી માં એમ કે આને મારી નાખો, ત્યારે જ હું મરું. મારી માં મારી સામે હોય અને એ એમ કે આને મારો તો જ હું મરું, એ સિવાય હું મરું જ નહીં. કીધું તથાસ્તુ, કંઈ વાંધો નહીં. મેં તમને આગળ કીધું ને કે પંચ તત્વથી, અષ્ટ પ્રકૃતિથી 8 આ કન્યાઓ પ્રગટ થઈ છે. એમાં ભૂમિથી પ્રગટ થયા છે સત્યાજી, જે ભૂમિમાંથી પ્રગટ થયા છે. અષ્ટ પ્રકૃતિ કીધી ને. કહેવાય કે આ ભૌમાસુરને મારવા માટે જ્યારે ભગવાન જાય છે, એની રીત કેવી હતી? કહેવાય કે કોઈનાથી મરે નહીં, એ ક્યાંય પણ બહાર નીકળે એટલે એની માને કેદખાનામાં પૂરી દે, લોક મારી દે કે આ હોય તો હું મરું ને, આને અંદર પૂરીને પછી નીકળે બહાર. અને જેને મારવા હોય એને મારે, તલવારો લઈને પોતાના શરીર ઉપર મારે, પણ મરે નહીં, કારણ કે મા સામે નથી, માએ કીધું નથી. એટલો બેફામ થઈ ગયો. કહેવાય કે જગતમાં નીકળ્યો, જ્યાં પણ સારી કન્યા દેખાય, સુંદર કન્યા દેખાય, પકડીને પોતાના મહેલમાં, જ્યાં પણ સારી કન્યા દેખાય પકડીને મહેલમાં, એની ઈચ્છા હતી કે 21,000 કન્યાઓ ભેગી કરવી છે મારે આવી રીતે. અને એ કાર્યની અંદર આગળ વધતા એને 16,000 કન્યાઓ ભેગી કરી હતી, 16,100. પણ આ બધી કન્યાઓને કેદખાનામાં પૂરી રાખે, ક્યારે દરવાજા ખુલે, ક્યારે એમાંથી બહાર કાઢે, કોનું મોત આવે કંઈ નક્કી નહીં. આ બધી કન્યાઓ ભેગી થઈ અંદર ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તત્વ હોય તો હે પ્રભુ અમારું રક્ષા કરો, અમે રાક્ષસને આધીન છીએ. એમાં ખ્યાલ આવ્યો કે ભગવાનનો અવતાર થયો છે, ભગવાન કૃષ્ણ પધાર્યા છે, તો સંદેશો મોકલે છે, હે પ્રભુ અમે અહીંયા નરકમાં છીએ, નરકાસુરના, આમાંથી અમને બહાર કાઢો. ભગવાન જાય છે, પણ ભગવાન જાણતા હતા કે આને મારવાનો રસ્તો એની માં છે, પણ માને તો કેદખાનામાં પૂરે છે, ને મારશું કેવી રીતે? એટલે કહેવાય કે ભૂમિથી જે પ્રકટ થયા છે એવા સત્યભામાને સાથે લઈને જાય છે. હવે સત્યભામા પણ ભૂમિથી પ્રગટ્યા છે અને એની માં પણ ભૂમિથી પ્રગટી, એટલે સત્યભામા પણ એના માં થાય. એટલે સત્યભામાને રથમાં લઈને ગયા અને સત્યભામાએ કીધું કે મારો પ્રભુ આને. એ ચાલ એને ખબર જ નહોતી. અને ભગવાન એમ કહેવાય કે નરકાસુરને મારે છે, ભૌમાસુરને મારે છે, વિચાર જ કરતો રહ્યો, પણ બીજી સ્વરૂપમાં, ભૂમિના સ્વરૂપમાં સત્યાજી સાથે હતા. હવે આ બીજું કોણ મારી શકે આને? ભગવાન સિવાય એ મરે નહીં. ભગવાને યુક્તિ કરીને એને મારે છે. હવે કેદખાનાના દરવાજા ખોલી દીધા ભગવાને કે બધી કન્યા બહાર નીકળો અને બધા પોતપોતાના ઘેર જાઓ. તો કહેવાય કે ઘણી કુંવારી કન્યા હતી, ઘણી લગ્ન કરેલી કન્યા હતી. લગ્ન કરેલી કન્યા ઘરમાં જાય છે તો પતિ ધક્કો મારીને કાઢી મૂકે છે કે હવે તારી કોઈ જરૂર નથી. તો એક રાક્ષસના પાસે રહીને આવી છે, હવે મારે તારી જરૂર નથી. જે કન્યાઓ કુંવારી કન્યા આવી હતી એને પણ કહી દીધું કે તું તો બદનામ થઈ ગયા, હવે અમે તારો સ્વીકાર ન કરીએ. મા બાપ પણ ધક્કો મારે છે, પતિ પણ ધક્કો મારે છે. બધી કન્યાઓ ભેગી થઈને વિચાર કરે છે કે આ દુનિયા આપણો સ્વીકાર નહીં કરે, શું કરશું? બે રસ્તા છે. એક કે જગતમાં આપણે ખોટા કામ કરીએ, ગણિકાઓ બની જઈએ, લોકોને રાજી કરીએ, ખોટા કામ કરીએ
અને જગતને બગાડવાનું કામ કરીએ. એક રસ્તો આપણી પાસે છે ને બીજો રસ્તો આ દરિયો દેખાય છે. બીજો રસ્તો છે કે દરિયામાં પડીને મરી જઈએ. જગતને આપણે બગાડવું નથી, મરી જઈએ. મરવાના વિચાર કરીને દરિયામાં પડવા જતી હતી. ભગવાને કીધું ઉભારો ઉભારો, ક્યાં જાવ છો? પ્રભુ અમારો કોઈ સ્વીકાર નથી કરતા, જગતને અમારે બગાડવું નથી, એના કરતાં મરી જવું સારું, દરિયામાં જઈને પડશું અમે બધા. તો એટલે ભગવાને કીધું કે તમારી ઈચ્છા શું છે? ભગવાન અમારી પણ ઈચ્છા છે કે અમારા સારા લગ્ન થાય, કોઈ સારા ઘેર અમે પણ જઈએ અને અમારું જીવન સારું ચાલે. ત્યારે ભગવાને કીધું કે જગતમાં હું તમારા લગ્ન કરાવું, તો કે અમારી જાણે કોઈ લગ્ન ના કરે પ્રભુ. ત્યારે ભગવાને કીધું કે ચિંતા ન કરો, જેનું કોઈ નથી ને એનું હું છું. તમારી સાથે કોઈ લગ્ન ના કરે તો વાંધો નહીં, હું તમારી સાથે લગ્ન કરું છું. એમ કરીને તમામ કન્યાઓના દિલ જીતવા માટે, એને રાજી કરવા માટે ભગવાને એની સાથે લગ્ન કર્યા. અને જેવા રૂક્ષ્મણીજીના મેલ હતા ને એવા જ મેલ બધાને આપ્યા. 16,100 મેલ. એટલી સરસ મજાની ચોરી બનાવી, એવા સરસ મજાના બધાની સાથે ધામધૂમથી ભગવાને એટલા સ્વરૂપ ધારણ કર્યા અને બધાની જોડે લગ્ન કર્યા. આવો ભગવાનનો સુખી પરિવાર છે. કહેવાય છે કે ભગવાનને દરેક પત્નીથી 10-10 દીકરાનો જન્મ થયો છે અને એક દીકરીનો જન્મ થયો. આવી રીતે ભગવાનના સંતાનોની સંખ્યા 1,61,000 બતાવવામાં આવે છે. ભગવાનને 1 લાખ દીકરાને 1,61,000 દીકરા હતા, દીકરીઓ અલગ. આવું ભગવાનનું સુંદર મજાનું નાનું કુટુંબ, સુખી કુટુંબ. સાંભળો છો ને બધા? કહેવાય છે કે સંખ્યા ધીરે ધીરે વધતા 56 કરોડની સંખ્યા થાય છે. કહેવામાં આવે છે કે યાદવો કેટલા? તો કહે છે કે 56 કરોડ યાદવો. આ ભગવાનનો સુંદર મજાનો પરિવાર છે, એની સરસ મજાની કથા છે. સંતો કહે છે કે આગળ ભગવાનના વંશની કથા આવે છે. એમાં પ્રદ્યુમ્નજી મહારાજનો જન્મ થાય છે. એમના પુત્ર અનિરુદ્ધજી મહારાજ છે. એના લગ્ન બાણાસુરની કન્યા ઉષા સાથે થાય છે અને ઓખાહરણની કથા ભાગવત કથાની અંદર વર્ણન કરવામાં આવી છે. આગળ ભગવાન નૃગ રાજાનો ઉદ્ધાર કરે છે, એની સરસ મજાની કથા છે. કહેવાય કે ઘણો સમય વીત્યો પછી દાઉજી મહારાજને થાય છે કે લાવ ગોકુળમાં જવું છે, વૃંદાવનમાં જવું છે. અને દાઉજી મહારાજ આવે છે, યમુનાજીમાં નાય છે, સ્નાન કરે છે, ગોપો સાથે મળે છે, ગોપીઓ સાથે મળે છે. અને દાઉજી મહારાજ પણ વ્રજમાં જઈ રાસ રમે છે. એની સુંદર મજાની કથા છે. કહેવાય કે જરાસન જે રાજા હતો, જેની સાથે ભગવાન 17 વાર યુદ્ધ કર્યું હતું ને 18મી વાર ભાગ્યા હતા. આ જરાસન પણ એમ કહેવાય કે એવું વિચિત્ર, એનું મૃત્યુ એમ કહેવાય કે કોઈ રીતે થાય એવું નહોતું. માટે કુસ્તીમાં ભગવાન એનું યુદ્ધ ભીમ સાથે કરાવે છે. અને ભીમ સાથે કરાવે છે, ભીમના હાથે મરાવે છે. એમ કહેવાય કે એને ચીરી નાખે છે આખો 2 ભાગમાં, અને 2 ભાગ આમ નાખે છે. તો કહેવાય કે જેવા 2 ભાગ નાખે એટલે એમ કહેવાય કે 2 ભાગ પાછા જોડાઈ જાય ને પાછો ઊભો થઈને લડે. હવે ભીમ તો એકલો જ લડે, પેલો મરીને ફરીથી સજીવન થઈને ફરીથી લડવા આવે એટલે ભીમ થાકી જાય છે. કહે છે ભગવાન આને કેવી રીતે મારું? તો ભગવાને કીધું ફાડી નાખ. તો ફાડી નાખ્યો છતાંય મરતો નથી. કારણ કે જ્યારે એનો જન્મ થયો હતો ત્યારે 2 ભાગમાં થયો હતો, અને 2 ભાગ જ્યારે અલગ કર્યા ત્યારે 2 ભાગ આપોઆપ મળી ગયા હતા. એટલે ભગવાને કીધું એને ફાડી તો નાખ, પણ એક ભાગ આ બાજુ નાખ ને બીજો ભાગ આ બાજુ નાખ, પછી એ 2 ભળતા નથી. એવી રીતે કે યુક્તિથી જરાસનને ભગવાન મારે છે. આગળ જતાં બહુ સરસ મજાનો રાજસુ યજ્ઞ કરે છે. એમાં એક અસુર બાકી છે જેનું નામ છે શિશુપાલ. સાંભળો છો ને બધા? સંતો કહે છે કે આ શિશુપાલનો જન્મ થયો. એકની કથા કરવા બેસીએ ને તો આનંદ પણ આવે, મજા પણ આવે ને એના પાછળનું રહસ્ય ખબર પડે. આ શિશુપાલનો જન્મ થયો એટલે કહેવાય કે એટલો બધો કદરૂપો હતો ને 5-6 હાથ લઈને જન્મ્યો હતો. એવો ભયંકર લાગે, એવો ભયંકર લાગે. એની માં રડવા લાગી કે હે પ્રભુ તમે દીકરો આપ્યો ને આવો કેમ આપ્યો? ત્યારે આકાશવાણી થઈ કે ચિંતા ના કર, તમારા યાદવોની અંદર એક યાદવ એવો છે કે જેના ખોળામાં તારા બાળકને બેસાડીશ ને એટલે એના બધા હાથ જતા રહેશે, 2 જ હાથ રહેશે, અને જેટલો કદરૂપો છે ને એટલો જ સુંદર બની જશે. આ શિશુપાલ એના જેવો કોઈ સુંદર નહીં હોય એવો સુંદર બની જશે, અને હાથ 2 થઈ જશે. પણ એ યાદવ કોણ છે એ શોધવાનું કામ તારું છે, માને કે છે. અને બીજું સાંભળ કે જેના ખોળામાં મૂકવાથી બાળક સુંદર બની જશે, 2 હાથનો બની જશે. ખાનગીમાં કહું છું કે એનું મૃત્યુ પણ એના હાથે જ થશે, એ પણ યાદ રાખશે. સાંભળો છો ને બધા? હવે એની માં શું કરે ખબર છે? ગામે ગામ એક ગામમાંથી
જેટલા યાદવો હોય બધાને જમવા માટે બોલાવે. એ બધાને ખબર ના હોય કે આ શું કામ જમવા બોલાવે છે, કે તમે જમો. અને પછી વારા પરથી બધાના ખોળામાં પોતાના દીકરાને બેસાડે. હવે પેલા અમને લેવો ગમે નહીં, કારણ કે કદરૂપો છે, 6 હાથવાળો છે, પણ બધા લે. હવે ખાધું છે, દક્ષિણા લીધી છે, એટલે યાદવો લે, કારણ કે બધા સગાવાલા છે. પણ આમ કરતાં કરતાં એક દિવસ વીતે, એક ગામ વીતે, પણ કશું થાય નહીં. બીજા દિવસે બીજા ગામનો વારો, ત્રીજા દિવસે ત્રીજા ગામનો વારો. જેટલા સગાવાલા હતા બધાને બેસાડે, જમાડે, ખોળામાં મૂકે, કશું થાય નહીં. એમાં કોઈએ કીધું કે આ બધાને બોલાવે છે, દ્વારકાધીશને પણ આમંત્રણ આપી દે ને, દ્વારકાધીશ આવે તો એના ખોળામાં મૂકી જો. અને કહેવાય કે દ્વારકાધીશના ખોળામાં જ્યારે આ બાળકને મૂક્યો, કહેવાય કે હાથ જતા રહ્યા અને બિલકુલ સુંદર બની ગયો. એની માએ કીધું કે લે, મને શું ખબર, પહેલાં ખબર હોત તો આ કામ હું પહેલાં કરત. દ્વારકાધીશ ભગવાન ના ખોળામાં આવવાથી બાળક સુંદર થઈ ગયો. પણ વાત યાદ આવી કે જેના ખોળામાં સુંદર થશે એના હાથે જ મરશે. એ દ્વારકાધીશને કીધું કે પ્રભુ, તમે તો બધાના મનની વાત જાણો છો, તમને ખબર છે કે આ તમારા હાથમાં આવ્યા પછી સુંદર બન્યો છે, તો આનું મૃત્યુ પણ તમારા હાથે થવાનું છે. પણ મા તરીકે હું વિનંતી કરું છું કે તમે મારા દીકરાને ન મારતા. ભગવાન કે હું ગાંડો છું કે કોઈને મારું? હું નહીં મારું એને. એટલે કીધું કે ના ના, તમે પ્રભુ એને ન મારતા. અરે પણ કહું છું કે નહીં મારું. એની કોઈ ભૂલ કરશે તો પછી કઈ વાત અલગ છે. ભૂલ કરે તો મારું, ભૂલ ના કરે તો હું શું કામ મારું? નહીં નહીં પ્રભુ, એ ભૂલ કરે તોય નહીં મારવાનું તમારે. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા. બોલો. કથા કરતા બીજે જોવામાં બહુ મજા આવે બધાને. કહેવાય કે ભૂલ ના કરો તો ન મારો, પણ ભૂલ કરે તો તમારે નહીં મારવાનો. ભગવાને કીધું કે એવું થોડું ચાલે. ભૂલ કરે અને ભૂલ ભયંકર હોય તો મારવો પડે ના, કે ભૂલ કરે તોય નહીં મારવાનો. તો ભગવાને કીધું કે જા, 1-2 ભૂલ નહીં, હું એની 99 ભૂલોને માફ કરીશ, પણ જો 100મી ભૂલ કરશે તો પછી હું એને મારીશ. અમારે કીધું કે એટલી બધી તો ભૂલ મારો દીકરો થોડો કરવાનો છે. કીધું કંઈ વાંધો નહીં પ્રભુ, કંઈ વાંધો નહીં. ભગવાન વચન આપે છે. આજે રાજસુ યજ્ઞ થાય છે, સાંભળજો. હવે બધા યુવાન થઈ ગયો છે શિશુપાલ, અને સભા ભરીને એમ કહેવાય કે યુધિષ્ઠિરજી મહારાજ બેઠા છે. કીધું કે આ સભામાં સૌથી પહેલા એક મુખ્ય આચાર્ય, યજમાન પદ આપવું પડે, મુખ્ય. માટે આટલા બધા રાજા મહારાજાઓ આવ્યા છે, મારા દ્વારકાધીશ પ્રભુ પધાર્યા છે. એટલે પાંડવોમાં યુધિષ્ઠિરજી મહારાજ કહે છે કે આજે આ સમગ્ર સમારંભના મુખ્ય અધ્યક્ષ તરીકે હું દ્વારકાધીશનું નામ ઘોષિત કરું છું. એટલે બધા રાજાઓ રાજી થઈ જાય છે, દ્વારકાધીશ કી જય, દ્વારકાધીશ કી જય. પણ શિશુપાલ કહે છે કે નહીં, આ ગોવાળને આપણે એમ કહેવાય કે અધ્યક્ષ ન બનાવાય, આ ગાયો ચારવા વાળાને અધ્યક્ષ ન બનાવાય, આ ચોરને અધ્યક્ષ ન બનાવાય. એમ કરીને એક પછી એક અપરાધ કરવા લાગ્યો. ભગવાને કીધું કે રહી જજે હો. એટલે કે આ ગોવાળને, આ ચોરને અધ્યક્ષ સ્થાને ન બેસાડાય. બધાનું લૂંટી લીધું છે, બધાનું ખેંચી લીધું છે, આને ન બેસાડાય. એમ કરીને ભગવાનના અપરાધ કરવા લાગ્યો. એક પછી એમ કહેવાય કે વ્યંગ કરવા લાગ્યો, ભગવાનને અપશબ્દ બોલવા લાગ્યો. ભગવાન ગણે છે 5, 6, 7, 8, અને પેલાના મુખમાંથી શબ્દોની જોડે નીકળ્યા જ કરે છે. ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, 20, 21, 22 ઊભો રહે છે. પણ પેલો ઊભો રહેવો જ નહોતો. 98, 99 કીધું કે હવે બસ કરજે. પણ એમ કહેવાય કે જ્યાં 100મો શબ્દ બોલ્યો છે, ભગવાને સુદર્શન ચક્ર કાઢ્યું છે અને શિશુપાલનો અંત કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. વિચાર કરો, ભગવાનને પણ અપરાધ સહન કરવાની એમ કહેવાય કે એક સીમા હોય છે. શિશુપાલને આવી રીતે મારે છે. સરસ મજાના રાજસુ યજ્ઞમાં ભગવાને આવ્યા. ભગવાને કીધું કે કોઈ મોટા યજ્ઞમાં, કોઈ સરસ મજાની કથામાં આપણાથી સેવા થાય ને કરવી જોઈએ. અને સેવા ખાલી ધનથી થાય એવું ન હોય, ઘણીવાર તનથી પણ સેવા કરાય. કે ભાઈ કથામાં આવ્યા છે તો ખુરશી બરોબર નથી, તો લાવો ચલો ખુરશી ગોઠવી દઈએ. બધાના ચંપલ અસ્તવ્યસ્ત છે, તો લાવો સીધા કરી દઈએ. અરે બીજાને ના કરીએ તો કંઈ નહીં, આપણા તો સીધા કાઢીએ ને. એક જમણી બાજુ નાખ્યો અને એક ડાબી બાજુ નાખ્યો હોય. બીજી સેવા ન કરીએ પણ થાળીમાં જોઈએ એટલું તો લઈએ ને. ફોટા પાડીને રાખ્યા છે, હમણાં મૂકવાના છે કે કોણ કોણ કેટલું બગાડ કરે છે. ગ્રુપમાં આવશે ફોટા અને બધાને દંડ કરવાનો છે, હે ને.
બીજી સેવા તો ન કરીએ બીજું, પણ આપણે આપણું ખાલી સાચવી લઈએ એ મોટી સેવા છે. એટલા માટે કોઈ કહે છે કે આજકાલ ધ્યાન કરવાની જરૂર નથી, ખાલી ધ્યાન રાખવાની જરૂર છે. પોતાના જીવનમાં ધ્યાન રાખો ખાલી કે આપણાથી કંઈક આડું અવળું તો નથી થતું ને. અને ભગવાનનો ભક્ત બેઠો હોય ને, ભગવાનના ભક્ત માળાથી ન ઓળખાય, એ તિલકોથી ન ઓળખાય, એના ચાલ ઉપરથી ઓળખાય, એની નજર ઉપરથી ઓળખાય. એને જોઈને જ ખબર પડી જાય કે આ દુનિયા કરતાં અલગ છે. એનું બોલવાનું, એનું હસવાનું, એની વાત કરવાની, એની સભ્યતા અલગ હોય. કારણ કે જે સત્સંગ સાંભળે એની અંદર વિવેકનો જન્મ થાય છે ને એને વિવેક કહેવાય છે. એ જેમ તેમ ન બોલે. બાળકોની સાથે વાત કરવી કેવી રીતે એને ખબર હોય, યુવાન સાથે કેવી રીતે વાત કરાય, વડીલ સાથે કેવી રીતે વાત કરાય, આ શીખવાડવું ન પડે. સત્સંગમાં બેસે ને એને આપોઆપ આ બધું આવડે છે. માટે સત્સંગના માણસોને જેમ તેમ ન સમજતા. જે સત્સંગ કરે ને એના તો દર્શન દેવતાઓ કરતા હોય છે. તમે સંતોના ચરણ આમ પગે લાગો ને, પણ જ્યારે સત્સંગ કરીને તમે નીકળતા હોય ને ત્યારે દેવતાઓ તમારા ચરણની રજ પોતાના માથે લેતા હોય છે કે સત્સંગ સાંભળીને જાય છે, આ કેટલો ભાગ્યશાળી છે. માટે અહીંયા બેઠેલા બધા જ જે સત્સંગ સાંભળે બધા ભાગ્યશાળી છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે કે રાજસુ યજ્ઞમાં આવ્યો છે તો મારે સેવા કરવી છે. પણ કીધું તમારે સેવા નથી કરવાની, તમારે સિંહાસન ઉપર બેઠા બેઠા જોયા જ કરવાનું, કારણ કે તમે તો અધ્યક્ષ છો. કે મને સંતોની સેવા કરવા દે, પીરસવા જવા દે કે નહીં, મને કંઈક આપવા દે. કીધું કે નહીં. કોઈ જગ્યા ઉપર ભગવાનને રસ